આપ સામે જે જોઈ રહ્યા છો તે કોઈ વાડીનું દ્રશ્ય નથી, પણ એક માનસ મંદિર સ્કૂલનું દ્રશ્ય છે. અમારી સ્કૂલની અંદર અમે ઘણા બધા આંબા ઉગાડ્યા છે અને આ વર્ષે ખરેખર ખૂબ જ સરસ કેરીઓ આવી છે. લગભગ 13 આંબાઓમાં કેરી એટલી સરસ લાગી હતી. તો અમે લગભગ 2 તારીખના અમારું વેકેશન ખુલી ગયું ત્યારથી જ અમારા બાળકો કેરીઓ સતત એનો રસ ખાઈ રહ્યા છે. તો મારે એ વાત કરવી છે કે જો દરેક સ્કૂલની અંદર બીજા ઝાડોના બદલે જો આવા ફળફળાદીના જો ઝાડ ઉગાડવામાં આવે તો જે સ્કૂલના બાળકો હોય તેમને સરસ મજાના ફળફળાદી ખાવા મળે. તો અમે અમારી સ્કૂલની અંદર દાડમ છે, ચીકુ છે, જામફળ છે, કેરી છે, પપૈયા છે, આવા બધા ફ્રૂટના ઝાડ લગાડ્યા છે, જેથી કરીને અમારા બાળકો ખૂબ જ સારી રીતે એને દરેક સિઝનેબલ ફળ ખાવા મળે છે. તો દરેકને મારો એક જ સંદેશ છે કે દરેક સ્કૂલની અંદર પણ આવા ફળફળાદીના ઝાડ જો લગાડવામાં આવે તો બાળકોને નાસ્તાની અંદર ફળફળાદી ખાવા મળે. અમારા માનસ મંદિરની અંદર અમારા બાળકો જ જે ખેતીની સાથે જોડાયેલા જે મોટા બાળકો છે એ બાળકો અને અમારા વિજયભાઈ શિક્ષક છે અને હું અમે સાથે મળીને બધા જ કેરી ઉતારવાનું અમે કામ કરી રહ્યા છીએ. તો આપ સામે જોઈ શકો છો કે આ વખતે ખૂબ સરસ કેરી લાગી હતી, એના કારણે ખૂબ જ આખા આંબાઓ ભરાઈ ગયા છે અને 13 આંબાની અંદર ખૂબ જ સરસ મજાની કેરી આવી અને અમે વેકેશન ખોલ્યું એના પછી ખૂબ જ સતત કેરીઓ ખાઈ રહ્યા છે. તો આપ સામે જોઈ શકો છો કે અમારા માનસ મંદિરની કેરીઓ કેટલી બધી આ વખતે ઉત્પાદન થયું છે અને બાળકોને ખાવા મળી છે. તો દરેક સ્કૂલોમાં પણ આવું લગાવવું જોઈએ ફળફળાદી.